હવે બોયલા બોલા દીધા બોલા દીધા જે વ્યક્તિની જે તરફ તળપ હશે ને એ તરફ એ વ્યક્તિ સહેજે સહેજે ખેંચાય, એને કહેવું નહીં પડે, ખેંચાય જ જાય. પુણ્યાય કરેલો કમાઈ કરેલો જીવ હોય ને તો એ જગત પ્રત્યે એનું મન ન ચોંટે ક્યાંય, પરમાત્મામાં એને પ્રેમ જાગે. એમ પરમાત્મામાં પ્રેમ જાગે એટલે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો તરફ એનું સહેજે સહેજે આકર્ષણ થાય. संगीत उसी का है जो बजाना जानता है, गीत उसी का है जो गाना जानता है, परमात्मा उसी का है जो पाना जानता है. हम न हंसकर सीखे हैं न रोकर सीखे हैं, हम जो कुछ भी सीखे हैं वो सदगुरु के होकर सीखे हैं. अनंत जन्मोना माता पिता पुत्र परिवार મિત્રો સગા સ્નેહીઓ જે ન આપી શક્યા એ સદગુરુએ હસતા રમતા આપી દીધું, તો એના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ નથી. એટલી બધી બ્રહ્મવેતા મહાપુરુષોની મહિમા છે, તો એના શિષ્યોની પણ મહિમા કમ નથી. એમ તમે જે લાલાની વાત કરી કે સમૃદ્ધસિંહ સોઢાએ કીધું કે આ લાલો જય ગુરુમુખી છે, તો સત્ય તો એને કેવું જ પડે. મહર્ષિ ભૃગુ થઈ ગયા, મહર્ષિ ભૃગુ બ્રહ્મજ્ઞાની હતા. મહર્ષિ ભૃગુનો એક શિષ્ય હતો, એમને એને બ્રહ્મજ્ઞાન આપેલું. પૂરો પહોંચ્યોય નહોતો અને પૂરો નીચે નહોતો, મધ્યમમાં હતો. એમાં વિચરણ કરતા કરતા મહર્ષિ ભૃગુના શિષ્યને એક અપ્સરા દેખાણી. તો પૂરો પહોંચ્યો નહોતો એટલે અપ્સરા તરફ લલચાણો. તો અપ્સરા ધીરે 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 આકાશમાં ઉડતી 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 દેવરાજ ઇન્દ્રના લોક તરફ ગઈ. તો મહર્ષિ ભૃગુનો શિષ્ય પણ એ તરફ ખેંચાણો. તો સમય જાતા એ સ્વર્ગલોકમાં ગઈ. સ્વર્ગલોકની જ અપ્સરા હતી, એ તો મન મોહી લે ગમે એનું. તો ઇન્દ્રલોકમાં અપ્સરાની પાછળ પાછળ મહર્ષિ ભૃગુનો શિષ્ય ગયો, તો દેવરાજ ઇન્દ્ર એના ઊંચા સિંહાસન ઉપર બેઠો ત્યાંથી ઊભો થઈ ગયો અને મહર્ષિ ભૃગુના શિષ્યને પ્રણામ કર્યા. તો એના નોકર ચાકરોની બધા ગયા, તમે આને પ્રણામ કા કરો? તો કે આ મહર્ષિ ભૃગુ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ કા ये शिष्य है. ઓય બાપા કે મારા સિંહાસન ઉપર તમે બેહો, મારું સિંહાસન તમે પાવન કરો. તમે આજે મારું સ્વર્ગલોક પાવન કર્યો, પાવન ચરણ તુમારા. મહર્ષિ ભૃગુના શિષ્યને આદર સહિત દેવરાજ ઇન્દ્રએ તેના સિંહાસન ઉપર બેસાડ્યો અને એની પ્રશંસા કરી કે મહર્ષિ બ્રહ્મવેતા મહર્ષિ ભૃગુ કા શિષ્ય હૈ. પછી થોડો સમય વાર્તાલાપ કર્યા પછી એ પાછો હતો ત્યાં નીચે આવી ગયો એના ગુરુ પાસે. એના ગુરુએ જ આ એની કસોટી કરી હતી. તો ગુરુજી કે કેમ રહ્યો? કે તું અપ્સરામાં લલચાણો ને, પણ છતાંય તે બ્રહ્મજ્ઞાનનો મહિમા જોયો. દેવરાજ ઇન્દ્ર જેવા પણ બે હાથ જોડી અને તને એના સિંહાસન ઉપર બેસાડ્યો. ખોળાઈ નમે છે.
વાંકીના વળીને. હરી બાપા કેમ કે મારે લઈને છે, હું થોડો જ લઈશ. હરી બાપા આપણો હું આત્મા છું. એટલે મહર્ષિ ભૃગુએ પછી એના શિષ્યને કીધું કે તે જોયો ને આ બ્રહ્મજ્ઞાનનો મહિમા ઓહ, અને સત્સંગનો મહિમા. વાહ ભાઈ વાહ. ये फकीरों की मस्ती खुदा की हस्ती से कुछ कम नहीं. ઓય બાપા કાંઈ જો ये फकीरों की मस्ती खुदा की हस्ती से कम नहीं. હા વાહ. એટલે બ્રહ્મવેતા મહાપુરુષોનો મહિમા અનંત છે, એનો કોઈ પાર પામી શકે એવું નથી. मैं संतन के पीछे पीछे जाऊं जहाँ जहाँ संत सिधारे, औधव मोहे संत सदा अति प्यारे, जाकी महिमा वेद उचारे. તો સંતોની પાછળ પાછળ તો ભગવાન પણ જોડે છે. કારણ કે સંત જે સબરીમાએ નવધા ભક્તિમાં કીધું કે મોતે અધિક સંત કરી લેખા, ને સપ્તમે સબ મોઈ મય જગ દેખા, મોતે અધિક સંત કરી લેખા. મારા કરતાં પણ સંતને અધિક લેખો એમ. એટલે ગમે એટલું માણસ ધપી લે સંસારમાં, ભગવાન કહે ને કે ધુવાડાના આમ આમ કરો તો બાજકા હાથમાં કંઈ આવશે નહીં. જરૂર પૂરતું કરવું પડે, એમાં કોઈ નાઈ નથી. હા પણ છે બાચકા છે બાજુ. પથારો કહીને બેઠા હોય, આણું પાથરું એટલે થોડું ઘણું કરવું પડે, પણ એમાં ચોઈટું ન રહેવાય. પછી વાહ ગુરુ. જેવી રીતે વિવેકી માખી હોય ને, એ મધનું બકડિયું ભર્યું હોય તો કાંઠે બેઠી બેઠી જરા જરા એમાંથી મધ ચાખી રાખે. વિવેકી માખી વિવેકી માખી વિવેકી. એ બકડિયામાં કાંઠે બેહીને ધીરે ધીરે જરૂર પૂરતું મધ લઈ નહીં જાય. તો વચ્ચે બે તો ચોટી જાય. પણ બીજી જે અણસમજુ માખી હોય ને સીધી બકડિયામાં હા, ખાપે, એટલે કાંઈ અને એ ચીકાશના કારણે ખાઈ ન કે પાખું ચોટી જાય, મરી જાય. ચોટી જાય. હા એટલે આ સંસાર એવો છે. હા કબીરજીએ કહે કીધું હોય, મારો ગોર્ધન છે એ આમ કાંઠે બેહીને શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ ઈચ્છે કબીરજીએ કહે કીધું હોય કે કબીરા કુત્તે કી દોસ્તી, હરી હરી દો બાજુ જંજાળ. રીજે તો મુંહ ચાટે, હા. ખીજે તો પેર કાટે. હા. સંસારમાં કોઈ રીજી જાય તોય તમારું પતન છે, અને તમને કોઈ ચાટે ને તોય તમારું પતન છે. લ્યો. હરી ઓય બાપા બે બાજુ પતંગ છે બે બાજુ બે પતન છે. અને સત્સંગમાં બે બાજુ લાડુ હાથમાં. હા સુખ હોય તો સુખ સ્વરૂપ આત્માનું ચિંતન, અને દુઃખ હોય તો દુઃખ હારી શ્રી હરિનું સ્મરણ. તમને એકેય બાજુ નુકસાન ન થાય. એકી બાજુ. ઓય બાપા પરમાત્માએ આમ દામ સામ બધું આપ્યું હોય, સુખી જો તો સુખ સ્વરૂપ આત્માનું ચિંતન, અને પરિસ્થિતિ કડેરાટ હોય તો દુઃખ હારી શ્રી હરિનું સ્મરણ. એમાં ક્યાં તમને નુકસાની થાય? કાંઈ ઓય બાપુ કારણ કે આત્મચિંતનથી ને તમારું આત્મબળ વધશે. હરી હરી આત્મરામી મહાપુરુષોનો સંગ, એના સત્સંગથી જ તમારું આત્મબળ વધશે. જગતનું ચિંતન કરશો તો જગત વધશે, ડેવલપ થશે, અને આત્માનું ચિંતન કરશો તો આત્માનું બળ મળશે. એમ જે તાલીમ લેવી મને. 4 प्रकार के बल होते हैं. एक है शारीरिक बल, दूसरा है बौद्धिक बल, વાહ ગોરધનભાઈ વાહ तीसरा है संगठित बल, વાહ और चौथा और आखिरी बल सर्वश्रेष्ठ बल है आत्मबल. શારીરિક બલવાળો માણસ હોય ને, હટાગટા જેવો, તો એ તનતોડ મહેનત કરે એટલે એને ખાવા પૂરતું મળે. એ 4 વ્હીલ ગાડીમાં ફરી ન હોય. જૂની કહેવત છે ને, પણ રહી રે પેટ ભરાય અને ધન રહી રે ઢગલો થાય. એના કરતાં ઊંચું બલ છે બૌદ્ધિક બલ. બૌદ્ધિક બલ રહ્યું ને,
મોટા મોટા ઉદ્યોગપતિઓ બહુ બુદ્ધિશાળી હોય, વકીલો જજો બધા. વકીલ પાસે તમે જઈ જાઓ કે ભાઈ ભાઈનો આ પ્રોબ્લેમ છે, તો આમાં મારે શું કરવું, તો એ સલાહ લેવાનો તમારે ચાર્જ દેવો પડે, હા 2-5 હજાર 10 હજાર. ઓય બાપા તમે જો ફલાનું વેચાણ. ચોપડા કીએ ક્યાંય અટવાતા હો ને તો સીએને મળો ને કે ભાઈ આમાંથી મારે ટેક્સ કેવી રીતે બચાવવો, તો એમ કે મને ₹1,00,000 દેવા પડશે, તો હું તમને ચોપડા એ પ્રમાણે લીગલી કરી દઉં. આ તમે બતાવો તો તમને કોઈ કાંઈ ન કહે, કારણ કે અહીંયા એને પ્રસાદી આપી દીધી હોય. ઓય બાપા એટલે બૌદ્ધિક બલ છે ને એ શારીરિક બલ કરતાં ઊંચું, પણ એના કરતાં પણ સંગઠિત બલ ઊંચું. એકતા એકતા. હુકમ ફોજમાં શું છે, એકતા એકતા. તેનું બળ કેવડું તમે જો. એકતાના હિસાબે છે બધા એક. પાનમાં વીંટવાનો દોરો હોય એકલો હોય તો આમ કરો ફડકો તો ઉપડી જાય, પણ 10 આટા વાયરા હોય તો તમે તોડજો લ્યો. રાંઢું થઈ ગયું તૂટે, 50 જણા ખેંચે આ બાજુ 50 આ બાજુ ખેંચે તો ન તૂટે, કારણ કે એક છે દોરો જ, પણ સંગઠન થઈ ગયું. હા સંગઠન બળ હોય ને તો અંગોઠા ચાપ માણા પણ મુખ્યમંત્રી બની શકે. ઓય બાપા કેશુભાઈ પટેલ 3 ચોપડી આવા લાગ્યા કાના તો મુખ્યમંત્રી બન્યા કે નહીં, કારણ કે એને પટેલ ગ્રુપનો ટેકો મળ્યો, મત જાજા મળ્યા એટલે એ મુખ્યમંત્રી બની ગયા. બે આવો કાના આવો. હા બે એટલે બૌદ્ધિક બલથી પણ શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ બલ છે આત્મબલ. સંગઠિત બળ ઉપર હાલતા હતા તમે. શારીરિક બલ, બૌદ્ધિક બલ, સંગઠિત બલ અને આત્મબળ. આત્મબળથી મોટું બળ એક બીજું એકેય નથી. તો આત્મબળ મેળવવું હોય તો આત્મબળ જે છે એમાં વધારો કરવા માટે આત્માનું ચિંતન કરવું પડે. आत्मबल बढ़ता है आत्मचिंतन से. तो आत्मचिंतन क्या है, હું શરીર નથી, શરીર મારું નથી, શરીર મારા માટે નથી, હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. મારું કદી મૃત્યુ થતું જ નથી. મૃત્યુ થાય તે દેહનું થાય છે. હું કદી દુર્બળ થતો જ નથી. દુર્બળ અને સબળ શરીર થાય છે. મને કોઈ હચમચાવી શકે નહીં. હચમચે તે શરીર અને હાલે તે મન. શરીર અને મનને જોનારો હું ચૈતન્ય આત્મા છું. ઘરનો વિસ્તાર, દુકાનનો વિસ્તાર, રાજ્યની સીમા કે રાષ્ટ્રની સીમા વધારીને મારે મોટા કહેવડાવવાની જરૂર નથી. સીમાઓ બધી માયામાં છે, અવિદ્યામાં છે. મુજ આત્મામાં તો અસીમતા છે. હું તો મારા અસીમ રાજ્યની પ્રાપ્તિ કરીશ અને શાંતિથી જીવીશ. જે લોકો સીમાઓ વધારીને ગયા, સીમાઓ સુરક્ષિત કરીને ગયા, તે લોકો પણ છેવટે તો સીમાઓ છોડીને ગયા. તેથી આવી સીમાઓનું આકર્ષણ મને નથી. મારે તો મારા અસીમ રાજ્યમાં જ વિશ્રાંતિ પામવાની છે. જય આ ચિંતનથી તમારું આત્મબળ વધશે. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. एक बाजू તમે મોટો બિઝનેસ કરો તો ટેન્શન વધશે, ખાઈ નહીં શકો, ઊંઘ નહીં આવે, ગોળી પીશો તો શરીરમાં રોગ આવશે.
बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुना हितकारी है। चित्त की विश्रांति सामर्थ्य की जननी है, सुख की जननी है। તમામ પ્રકારનું સુખ અને સામર્થ્ય એમાંથી આવે છે। तो आत्मज्ञान पाए हुए महापुरुषों के पास शारीरिक बल वाला व्यक्ति भी आता है, बौद्धिक बल वाला व्यक्ति भी आता है, संगठित बल वाले भी आते हैं। तो बौद्धिक बल वाले को ऐसा होता है कि ये फकीर की मस्ती देखकर हमको जलन होती है। उसके पास कुछ भी नहीं है, फिर भी उसकी प्रसन्नता અને એનો આનંદ કેવો છે। આપણે બુદ્ધિથી લાખો કરોડો રૂપિયા કમાણા તોય આપણે હોગિયા મોઢા લઈને ફરી છીએ, તો એને એની અદેખાય આવે કે હારું આની પાસે કાંઈ નથી ને મારા દીકરા મોજમાં, ભૂખ ભેગી ના અને આપણી પાસે બધુંય છે તો આપણે દુઃખી। બે ભૂખ ભેગી શારીરિક ના બલવાળો જતા મજબૂત માણા હોય, 50-100 કિલોની ગુણી આમ ચડાવી દે અભેરાય ઉપર, એવો માણા હોય, છતાં એને એમ થાય કે આ બાપુ હૂક લકડી છે તો આની પાસે જે મોજ છે એ મારી પાસે નથી। સંગઠિત બલવાળા પણ એની ઈર્ષા દેખાય આવે છે। સંગઠિત બલ પ્રાપ્ત કર્યા પછી સત્તા મળી જાય તો એને સુખ શાંતિ નથી મળતી, ક્ષણિક સુખ મળે છે, પણ અખંડ સુખ અને શાંતિ તો હરિગુરુના સંગથી જ પ્રાપ્ત થશે। જમવા બેઠો તો ને રોટલી અને મીઠું મરચું, એક શેઠ આવ્યો એ કે મીઠું મરચું રોટલી ખાવ છો? મેં હા ભાઈ હરી આપે એ ખવાય, તમે કયો એ બધું લઈ દો રાતના, તું એકલી લઈ આવ્યા પછી તું એકલી લઈ આવ્યા પછી બાદ મીઠું મરચું સારું હાથી થા હાથી રોટી થા મીઠું મરચું ખાઈ લે પણ મોટા દીધો કરે। અને તમે છપ્પન બહુ છે આનંદ મળે, તમે તો મીઠું મરચું ખાઈ લે આનંદ મારી। રાંધવાનું કેટલું હોય તો ફ્રીજમાં કેટલું હોય, આવડી મોટી બોઘણી ભરીની અંદર રાખી હોય છાશ, દહીં ને આ ને માખણ ને પાકણ ઓળું દે રોળું દે રોળું દે। હું વાત કરતો હતો એ ઓછોનો સંન્યાસી, તમારું પૂરું થઈ ગયું ને? ના હા, ના તમે બોલો બોલો, હજી બોલે વચમાં બોલો। કાંઈ વાંધો નહીં, બોલો બોલો ના બોલજો, હા કોઈ યાદ બે આવી એમ થાય કે પૂરું બોલવાનું, તમે બોલજો। ના 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 તમે જે વાતું થોડી બોલો કાંઈ અમારે ચંદા છે જાનું ભાઈ નીતિ જનસુખવાનું એ ગુજરી ગયું બીજા એનો વર્ષ છે। આ લીમડા ચોકમાં ગયો, 21 પાંજરા લીધા, કેટલા 21 21 બધા પાંજરામાં મેના પોપટ ઘરે ગયો, ઓલાને કીધું કાલ પાંજરા લઈ જાય ખાલી, મારે જોતા નથી, તારા એમાં પાછા પંખી ભરવા થાય, કેટલા પૈસા કાઢે દઈ દીધા। આવ્યો અગાસીએ જઈ પોતાની જે બાથરૂમ નાહ્યો, મરનું કલર કપડાં પહેર્યા અને ફૂલ વોલ્યુમ રાખી ગંગા સરજી કેસનું ચાલુ કરી અને પછી નાચવા માંડ્યો। રૂમાલ લઈ અને પાંજરું ખોલ્યું અને પછી મુક્ત ગગનમાં બે પંખીને છોડ્યા, ઓસો 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 રાહુડા ભાઈ જોયો આ પાંજરામાં હતા એને બેને મુક્ત કર્યા। વાહ હા, એમ કે પાંજરામાં હતા એને મુક્ત કર્યા।
આને હારા સેવક છે એ બધા પાછળમાં નીકળ્યા હોય તો નીકળે ભગવાન જાણે મારે કાયદો ન કરે. હા પછી બીજું પાછું કર્યું વળી બીજી કેસેટ મૂકી અને નાચે 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 બાકીનો ઓરી પડી જાય ભાટ્યાનો દંડો પ્રણામ કરે વળી ખોયલું વળી ઓછો 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 ઓલા ઉડી જાય એક પાંજરા ખાલી થઈ ગયા બીજે પાંજરા ઓલો રહી ગયો એમાં ઓછી બાયડીને એવો શોખ હતો કાંઈક એ બિચારી વહી ગઈ તો જે બીજાને પાંજરામાંથી બહાર કાઢે છે એ રોજ રોજ બાયડી હજી ગણે છે હજી ગણે છે ગાંડા ગાંડ પણ છે એના મારી એકમાં જોવે તો હું કેમ માનું ચંદા મારે છે કે બાબલો મારે છે જોવે તો આ રહી ધનસુખ ફુવા મરી ગયા કે ભાનુભાઈ બા મરી ગયા આ રહ્યો હરજીવન રણછોડ વડગામાં અને આ રહી કસ્તુરબેન ઢોનવાડી મારે એકમાં જોવે ક્યાં મરી ગઈ છે એ હાલી શું નીકળ્યા ખાવ મારે લઈને બધું છે હું બધું નથી હા તો એ જે કરે છે મેં કીધું 21,624 કેલ્ક્યુલેટરમાં લીધું મોબાઈલમાં આટલા શ્વાસ આટલા વિચારથી અલગ થવાનું એ જેદુની ચંદા મહેરી જેદુને રોજ એની ખુરશી ફોટો રાખી નવા હાડલા ફેરાવે અને ત્યાં ધરે જમવાનું ખાઈ તો લે છે પછી પણ દી કરે છે એ શું કરે ઓલા મુક્ત થઈ ગયા પણ આજે મુક્ત નતા ઓલી કે પેલા હું પોપટને પોપટી હતા 4 ઝૂંકની વાત કરી પડશીને તો એને હાલી મોરી સાત રાણી પી ગયા 4 ઝૂંકની વાત કરે છે મૃગલી થઈને મૃગ થયા ફાસલો નાખ્યો પછી આ થયા ને આ થયા આ છેલ્લે ભરતની ભીંગડા થયા તોય મારી હારે નો હાલી આ એકલાની યાત્રા છે એટલે બાપા મને કે એક નિરંતર આત્મ બોલે ગમે ટેરિફ નાખી હોય ટ્રમ્પે પણ બોલ્યો છે તું મને કે છો ટ્રમ્પે આમ કર્યું એવું પૂરું વરસાદ તારે લઈને આવે છે તું વરસાદ લઈને છો જ નહીં જે બધું કાંઈ આવે છે એ બધું તારે લઈને છે તું કોઈ આવી એટલે એવી આ વાત છે મુક્ત આપણને કર્યા છે તો આપણે કેમ ન તીત બાર ભૂલી શરીર છોડ શબ્દ કો પકડો શબ્દ શરીર પકડશો શરીર છોડવાનું કીધું ને એમ થાય હાથથી પકડી પણ શરીર છોડવાની વાત કરી શરીર છોડ શબ્દ કો પકડો હાથ નહીં બદલાવ નરસિંહ મહેતા કે મારા ભગવાન આવે છે 52 મોરચા કર્યા કબીર સાહેબ કે એટલે હું છે ક્યાંથી આવ્યો બોંદેલખંડથી આવ્યો હોય કે તમે મને આ તમારે કંઈ કેદારો જીવ હોય આ રદ કરો અને આવવા દો બાપા હા આવવા દો એને કેદાર કરો ભગવાનને બોલાવો એ કેદાર ગાયો આવ્યો જો આવ્યો પકડી રાખજો એ વયો જશે પણ પકડી રાખજો એ કે પણ વયો જશે તમે પકડો છે કે નહીં મેં પકડ્યો છે તો વયો જશે વયો કાંઈ નું નહીં તમે પકડી રાખ્યો ખોલો આંખ જ્યાં ખોલ્યું કૃષ્ણ ગયો માય 56 કરોડનું મામેરું મેં કર્યું બાપનું શ્રાદ્ધ મેં કર્યું કોરબાઈ દીકરાને મેં પરણ્યા જેલમાં છોડાવવા ગયેલો હું વારી આખી પડી ગઈ ડોસીઓ લઈને છીચક 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 કરતો હતો
એને બદલે ફરી આખું જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ ચોઠી. આત્મા મળી ગયા પછી હવે શેના તપ, શેના તપ, શેના વારોતરા, શેની તીર્થયાત્રા, શેનો યોગ? કાંઈ નહીં ભાઈ. એટલે આટલું એક ગરીબ માણસ યાદ રાખજો. હું તો હાવ ફોક ફેંકીનો છું, તો પણ કહી દઉં તમને. હું તો હાવ ફોક ફેંકીનો છું, પણ કહી દઉં તમને કે બધું જ તમારે લઈને છે. તમે બધું છે લઈને થતા નહીં. ન આવો તો હાલશે, કોઈ આવતો ન આવો તો કાંઈ નહીં હાલશે. ના નથી પાડતો, આવો તો આવજો, મળજો. પણ મારી વાત આ છે, બધું જ તમારે લઈને છે, બધું છે ને લઈને તમે નથી. કોક આવીને એમ કે ટોરમાં જાય છે ને તમારો વિચાર હોય તો, પણ વિચાર મારે લઈને છે રાનની. હોય અને હું બાપા. વિચાર લઈને નથી હાલી છૂટી ગયો રોલ ફેરવા આવી છે બસ નથી આવું. અરે બાપા આજે બાબા બોલો બોલો હા તમે બોલો બોલો. બોલો બોલો તમને પોઈન્ટ આપ્યા.